ગત લોકસભાની બેઠક પણ ભાજપને ફાળે મળશે તેવો આશાવાદ માજી પંચાયત મંત્રી રણછોડ રબારીએ આજે વ્યક્ત કરી હતી। ગત લોકસભાની બેઠક માટે આજે સેન્સ લેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સર્વાનુમતે વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને પુનઃ ટિકિટ ફાળવવા માટે એકી અવાજે રજૂઆત કરવામાં આવી હતી અને સેન્સનો કાર્યક્રમ પરિપૂર્ણ થયો હતો। સેન્સના કાર્યક્રમમાં બિપિનભાઈ દવે, વસુબેન ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ગત લોકસભાની બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવારો માટે આજે સેન્સનો કાર્યક્રમ માધાપર હાઈવે પર આવેલ રમેશભાઈ વોરાની હોટલ ફન ખાતે યોજવામાં આવ્યો હતો। આ સેન્સના કાર્યક્રમમાં માજી મંત્રી રણછોડભાઈ રબારી, માજી શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદી, કચ્છના પ્રભારી બિપિનભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં સંભવિત ઉમેદવારો માટે આ સેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી મેળવશે અને ફરી એક વખત વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી બિરાજમાન થશે। કચ્છની બેઠક પણ ભાજપના ફાળે જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કચ્છમાં રાજકીય સ્થિતિ સાનુકૂળ હોવાની વાત પણ તેમણે દોહરાવી હતી અને કોઈ વિવાદ વગર રાજકીય પ્રક્રિયા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, મહામંત્રી અનિરુદ્ધ દવે, મહામંત્રી વલમજીભાઈ હુંબલ પણ ખાસ જોડાયા હતા। કચ્છ વિધાનસભાની અલગ અલગ 7 બેઠકો વતી અપેક્ષિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સેન્સ દરમિયાન હાજર રહ્યા હતા। રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને પુનઃ કચ્છની લોકસભાની બેઠક પરથી ટિકિટ ફાળવવામાં આવે તે પ્રકારની સામૂહિક રજૂઆત તમામ વિધાનસભા વાઇઝ ભાજપના પદાધિકારીઓ દ્વારા એકી અવાજે નિરીક્ષકો સમક્ષ વ્યક્ત કરવામાં આવી હતી। સાંજે ભુજ વિધાનસભાની બેઠકમાં ભાજપના પદાધિકારીઓએ પણ રજૂઆત કરી હતી। સોમવારે તમામ રજૂઆતનો અહેવાલ પ્રદેશ ભાજપ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે છે તેમાં 3 નામની પેનલ અંતિમ સૂચિ માટે મોકલવામાં આવશે અને ત્યાંથી ફાઇનલ નામ ભાજપની નવી દિલ્હી ખાતે મળનારી પાર્લામેન્ટની બોર્ડની બેઠક નક્કી કરશે। આજે ભાજપના તમામ પદાધિકારીઓ આ સેન્સના કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિર પણ સાંજે ઉપસ્થિત રહ્યા હતા। પોલિટિકલ પાર્ટીની એક ચોક્કસ પ્રક્રિયા હોય છે। ઉમેદવારો નિર્ણય કરવાનો અધિકાર એ આ કમિટીને નથી, એ તો પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય ભાજપ એ નિર્ણય કરતી હોય છે, પણ આ ટીમ એટલા માટે આ પ્રક્રિયામાં આવતી હોય છે કે 5 વર્ષ પૂરા થયા પછી જિલ્લાના સિનિયર કાર્યકર્તા અને બૂથ સ્તરના કાર્યકર્તાઓમાં એક સંકલનની પ્રક્રિયા થાય, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની જે પણ કોઈ કામગીરી હોય એની સમીક્ષા થાય, પદાધિકારી સંગઠનના લોકો દ્વારા એમના પ્રવાસો, એમની કામગીરી એનું પણ અવલોકન થાય અને આવતા દિવસોની અંદર જ્યારે 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રદ્ધેય આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે કેન્દ્રમાં સરકાર ચાલી છે, એ સરકારે કરેલી કામગીરીની સમીક્ષા પણ કાર્યકર્તાઓની વચ્ચે થાય। યાની કે કુલ મિલાકર જ્યારે 2019ની ફરીથી જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે તો કચ્છ લોકસભા કેવી રીતે જીતી શકાય, વધુમાં વધુ મતોથી ફરીથી ભારતીય જનતા પાર્ટી કચ્છ ભાજપ દ્વારા એ વિજયી બને એના અવલોકન માટેના બધા જ કાર્યકર્તાની વચ્ચેની સમીક્ષા થતી હોય છે। મતલબ કે કચ્છ લોકસભા આવતા દિવસોની અંદર ભાજપ જીતશે, કેન્દ્રમાં 5 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, દેશના ઉત્થાનનું, દેશના વિકાસનું, દેશનું માન, સ્વાભિમાન અને ગૌરવને જે શ્રદ્ધેય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે ઉજાગર કર્યું છે, પુનઃ એવા જ સંકલ્પો સાથે આ દેશની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સરકારને 100% સત્તાના સૂત્રો સોંપશે। વાત કરી આ રજૂઆતો થશે કાર્યકર્તાઓ દ્વારા, ઉમેદવારો દ્વારા, તો એને પ્લસ માઇનસ કઈ રીતના બોલાવશો? કાર્યકર્તા એટલે કોઈ ઉમેદવારની બાબતમાં કોઈ ચર્ચા થવાની નથી। મતલબ કાર્યકર્તાઓ રજૂઆત કરશે, કાર્યકર્તાઓ વચ્ચે જે પણ કોઈ અમે ચર્ચા કરીશું એની સમીક્ષા થશે, એનું અવલોકન થશે, એની ચર્ચા થશે, પરસ્પર સંવાદ થશે। ખાસ કરીને સેન્સ બેઠક કીધું આવે, સેન્સ બેઠક, પરંતુ જે સ્થાનિક કાર્યકર્તાઓની રજૂઆતો હોય કે જેમની ફરિયાદો હોય કે સ્થાનિક જે રીતે જૂથવાદ હોય તે કઈ રીતે તમે જોશો અત્યારે? નહીં, આમાં જૂથવાદ જેવો વિષય ના હોય, બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ખભે ખભો મિલાવીને આવતા દિવસોની અંદર કચ્છ ભાજપ કેવી રીતના વિજય નીવડે, કેવી રીતના આપણે ભાજપમાં ઉમેદવારને જીતાડીએ એની સમીક્ષા, એનો સંવાદ થવાનો છે, એની ચર્ચા થવાની। ખાસ કરીને કોંગ્રેસના આગેવાનની હોટલમાં રાખવા પાછળનું કારણ શું?
બીજું વ્યવસ્થાના ભાગ સ્વરૂપે બેઠક ગમે ત્યાં હોય, કોઈ કોંગ્રેસ ભાજપ ના હોય, પણ હું ચોક્કસ કહું કે આ વખતે ગુજરાતની અંદર 26 બેઠક ઉપર કોઈ વ્યક્તિ લડતો નથી, ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદી લડે છે 26 બેઠક ઉપર. એટલે લોકો શું માનો છો કે લોકો નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપશે કે સ્થાનિક ઉમેદવાર? લોકો નેતૃત્વને જોઈને મત આપતા હોય, કઈ પાર્ટીનું નેતૃત્વ કેવું છે એને જોઈને મત આપતા હોય, અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના ચહેરાને લઈને પ્રજાની વચ્ચે મત માંગવા જવાની છે. પેલું જે કોંગ્રેસ યુથનું ફેક્ટર છે એને કેવી રીતના એડજસ્ટ થશે? હવે ફેક્ટર કોંગ્રેસ, જે કોંગ્રેસના લોકો ભાજપમાં આવ્યા છે હમણાં, એટલે બીજું કોંગ્રેસ આ જો રાજનીતિમાં તો ક્યાંક આવવા જવાનું ચાલતું હોય છે. કોંગ્રેસના લોકો આવ્યા છે એ સ્વયં પોતાની ઈચ્છા શક્તિથી આવ્યા છે, પાર્ટીની કામગીરીમાં લાગશે. ક્યાંક અસંતોષ? કોઈ અસંતોષ ના હોય, કોઈ અસંતોષ એમનો કોંગ્રેસમાં હતો એટલા માટે ભાજપમાં આવ્યા છે. એ હતાશ થયેલા, નિરાશ થયેલા, કોંગ્રેસ તૂટી ગઈ છે, આજે કોંગ્રેસ નેસ નાબૂદ થવાની સ્થિતિમાં ઊભી છે. રણછોડભાઈ, રેશમાબેન પટેલે શું કામ રાજીનામું આપ્યું? ભાઈ રેશમાબેન પટેલ એમનો વ્યક્તિગત કોઈ નિર્ણય હોય, ક્યાંક આશા અપેક્ષા મોટી હોય, પાર્ટીના કોઈ પણ સિદ્ધાંતો હશે, નિયમો છે, નીતિઓ હોય છે, અને એ યોજના પ્રમાણે કાર્યકર્તાનું ઘડતર થતું હોય છે, પણ ક્યાંક કોઈનો સ્વભાવ અલગ હોય, એમનો વ્યક્તિગત નિર્ણય.